નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય છે બાળકો માટે હોમિયોપેથી આરોગ્યનું વરદાન. આ વિશે માહિતી આપશે ડોક્ટર ચારુતા ગણાતા ઠકરાર, જેઓ એમડી હોમિયોપેથી છે અને 20 વર્ષથી કન્સલ્ટિંગ હોમિયોપેથ તરીકે કાર્યરત છે, તબીબ છે અને આસ્થા ક્લિનિક ચલાવે છે. એમનું 3 પુસ્તકો લખી છે હોમિયોપેથી પર અને સમાચાર પત્રોમાં 2 વર્ષથી આર્ટિકલ્સ આપી રહ્યા છે. એટલે હોમિયોપેથી વિશે ઊંડું અને ગહન જ્ઞાન ધરાવે છે. રેડિયો ટોક પણ આપેલ છે અને આ સિવાય શાળા અને કોલેજમાં સેમિનાર્સ પણ કરે છે. તો મેડમનું સ્વાગત કરીએ. નમસ્તે. નમસ્તે. મેડમ, પહેલા તો પૂછવાની ઈચ્છા થાય કે હોમિયોપેથી એટલે જનરલી આયુર્વેદ, હોમિયોપેથી, એલોપેથી આ બધું છે, એમાંથી હોમિયોપેથી છે એ શું છે? કારણ કે ઘણાને બધાને ઘણા પ્રકારના પ્રશ્નો થતા હોય છે અને આ દવામાં જવું કે નહીં, આ સારવાર કરવી કે નહીં, તો હોમિયોપેથી છે એ ક્લિયર થાય તો વધારે સારું. અને હોમિયોપેથી દવા છે એ કઈ રીતે ઉપયોગી થાય છે, કઈ રીતે ઉપયોગી સાબિત થાય રોગમાં, અથવા તો રોગ ના હોય તો પણ. અને એક હોમિયોપેથિક તબીબ આપ છો, તો એ બનવા માટેની પ્રાથમિક તૈયારીઓ છે એ શું કરવી જોઈએ? વાગ્વીબેન, સૌથી પહેલા તો તમારો પ્રશ્ન બહુ જ ઉપયોગી છે લોકો માટે. એ વિશે જણાવું કે હોમિયોપેથીની શોધ જર્મનીમાં થયેલી ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન દ્વારા. એટલે પહેલાં એવું બનતું કે માણસ છે ને અંધશ્રદ્ધામાં માનતો, એટલે હજી પણ એ પરિસ્થિતિ છે, પણ હવે વૈજ્ઞાનિક અભિગમથી લોકો રોગને સમજે છે, રોગનો ઉપચાર કરવા લાગ્યા છે. તો એ ઘણી બધી જે આપણી સારવાર પદ્ધતિઓ છે એ પૈકીની એક હોમિયોપેથિક સારવાર પદ્ધતિ. જી. અને હોમિયોપેથીનો પાયાનો સિદ્ધાંત સૌ પહેલાં આપને જણાવું કે દર્દની જ નહીં, દર્દીની પણ દવા, એટલે કે પર્સન એઝ અ હોલ એ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે હોમિયોપેથીની સારવાર પદ્ધતિમાં. અને આ રીતે હોમિયોપેથિક દવાઓ દેવામાં આવતી હોય છે, એટલે કે માત્ર બીમારીની જ નહીં, બીમાર વ્યક્તિની દવા આ રીતે આપણે પ્રાથમિક રીતે લોકોને સમજાવી શકીએ. અને અત્યારે લોકોને એક પ્રાથમિક માહિતી એટલી જ હોય છે કે હોમિયોપેથી એટલે ઝીણી મીઠી દવાઓ. અને આનાથી આગળ વધીને હું સમજાવું તો હોમિયોપેથીમાં અત્યારે પ્રાથમિક તૈયારીઓ, આપણે જે વાત થઈ કે શું પ્રાથમિક તૈયારીઓ હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટેની હોય છે, તો 11મું 12મું સાયન્સ, અત્યારની જે ભણતરની પદ્ધતિ છે એ પ્રમાણે આપણે 11મું 12મું સાયન્સ કરવાનું હોય છે હોમિયોપેથિક તબીબી વિદ્યા શાખામાં જવા માટે. અને એ પણ મેડિકલના એટલે કે બી ગ્રુપના વિષયો સાથે. ત્યારબાદ નીટની જે એક્ઝામ હોય છે એના દ્વારા પરીક્ષામાં ક્લિયર કરી અને આગળ વધતા હોમિયોપેથિક કોલેજમાં એડમિશન મળે છે. એટલે રાજકોટમાં પણ ઘણી બધી કોલેજીસ છે, ગુજરાતમાં પણ, અને સમગ્ર ભારતમાં પણ હોમિયોપેથીની ઘણી બધી કોલેજીસ આવેલી છે. કોલેજમાં એડમિશન થયા બાદ 5.5 વર્ષનો કોર્સ હોય છે, જેમાં 4.5 વર્ષ થિયરી અને 1 વર્ષનું ઇન્ટર્નશીપ એવી રીતે કોર્સ હોય છે. અને ખરું પૂછીએ ને તો માનવ શરીર કોઈ પણ તબીબ માટે નથી બદલાતું. એટલે હોમિયોપેથી તબીબી વિદ્યા શાખામાં પણ એનેટોમી, ફિઝિયોલોજી, મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, પેથોલોજી, આ બધા વિષયો ભણવામાં આવે છે. અમે લોકોએ પણ અમે જ્યારે ભણતા ત્યારે એનેટોમીમાં ડિસેક્શન પણ કરેલા છે, પેથોલોજીમાં અને ફિઝિયોલોજીમાં અમુક જે લેબ રિપોર્ટ્સ કરવાના હોય એની પણ પ્રાથમિક વિગતો અમે લોકોએ મેળવેલી છે. અને ઇન્ટર્નશીપ પણ અલગ અલગ હોસ્પિટલોમાં ને એ રીતે કરેલી છે. એટલે માનવ શરીર કોઈ પણ વિજ્ઞાન માટે બદલાતું નથી. તો આ બધા વિષયો ભણ્યા બાદ હોમિયોપેથીના જે વિષયો છે, મટીરિયા મેડિકા એટલે કે હોમિયોપેથીની દવાની વિગતો આપતો વિષય, અને ઓર્ગેનોન એટલે કે હોમિયોપેથીનો જે ફિલોસોફીનો વિષય છે, તો એ વિષયો અમારે ભણવાના રહેતા હોય છે. અને આ 5.5 વર્ષના કોર્સ પછી બેચલર ડિગ્રી એટલે કે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, BHMS, આ ડિગ્રી મળતી હોય છે. ત્યારબાદનો તબક્કો હું તમને કહું તો બેચલર ડિગ્રી પછી પણ અમે લોકો કન્સલ્ટિંગ પ્રેક્ટિસ શરૂ કરી શકીએ છીએ. પણ હવે ઘણી જગ્યાએ MD પણ થાય છે, એટલે કે માસ્ટર કોર્સ, અને ઘણી બધી કોલેજીસમાં હવે PhD પણ હોમિયોપેથીમાં થવા લાગ્યું છે. તો આ એક પ્રાથમિક માહિતી હોમિયોપેથી ડૉક્ટર કઈ રીતે બનવું એ માટેની. ખૂબ આગળ જતા હોમિયોપેથીનું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે, અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિ દ્વારા મળતા પરિણામો પણ અદ્ભુત છે. જી જી. હવે એના પર જ આવીએ કે હોમિયોપેથિક પદ્ધતિનો રોગ છે એનો અભિગમ છે અન્ય ઉપચાર પદ્ધતિઓને અન્ય રીતે કઈ રીતે અલગ પડે છે એના હમ અભિગમની દ્રષ્ટિએ? હમ હોમિયોપેથીમાં આપણે વાત કરીએ એમ બીમાર વ્યક્તિની દવા અને બીમારીની દવા એ રીતે, એટલે માત્ર દર્દની જ દવા નહીં, દર્દીની પણ દવા કરવામાં આવે છે.
એટલે હોમિયોપેથી દવા દેતા પહેલા દર્દીની તાસીર જાણવા માટે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. લોકો ઘણી વખત અમને મજાકમાં એમ પણ કહે છે કે તમે બહુ પંચાયત કરો છો. કારણ કે અમે પેઢીઓ સુધી પણ સવાલ પૂછીએ કે પેઢીમાં તમારા વારસામાં કોઈને આ રોગ હતો કે નહીં, બીજો રોગ હતો કે નહીં, તમારા કૌટુંબિક પરિસ્થિતિઓ શું છે, એ બાબતે પણ અમે લોકો પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. દર્દીની તાસીર જાણવા રોગ કઈ વસ્તુથી વધે છે, કઈ વસ્તુથી ઘટે છે, એ માટે પણ અમે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. આદત છે, કામકાજનો સમય છે. ઘણી વખત નાઇટ શિફ્ટમાં લોકો કામ કરતા હોય તો એમને એ પ્રકારની ફરિયાદો હોય. બેઠાડું જીવન હોય તો કબજિયાતના પ્રશ્નો થઈ શકે. એ રીતે અલગ અલગ રોગ માટેના અલગ અલગ અમારા પ્રશ્નોના અભિગમ રહેતા હોય છે. દરિયા કિનારે વ્યક્તિ રહેતી હોય તો એને અસ્થમા થવાનો પ્રશ્ન બની શકતો હોય છે. એટલે આ રીતે અમારો રોગ પ્રત્યેનો અભિગમ રહેતો હોય છે. દર્દીની તાસીર જાણવા માટે સામાન્ય જે બધા પ્રશ્નો હોય છે કે ભૂખ લાગવી કેટલી લાગતી હોય છે, તરસ કેવીક લાગતી હોય છે, ઊંઘ કેવીક આવતી હોય છે, તો એ બધા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. કોઈ પણ બે વ્યક્તિની ભૂખ, તરસ, ઊંઘ એ બધી એક સરખી નથી હોવાની, અને આ પ્રશ્નો દ્વારા જ વ્યક્તિ એકબીજાથી અલગ પડતી હોય છે. તો આ પ્રશ્નોની મદદથી અમે દર્દીને એકબીજાથી અલગ પાડી અને આ અભિગમથી દર્દીની તાસીર સુધારવા માટે દવા આપવા તરફ આગળ વધીએ છીએ. હવે આ હોમિયોપેથી દવા છે એ કઈ રીતે શરીરમાં કામ કરે છે અને કઈ રીતે મનમાં પણ, કારણ કે હોમિયોપેથી છે એ શરીર અને મન, સાયકોસોમેટિક રોગ છે વધારે પડતા એનામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક મન છે જોડાયેલું છે શરીરના રોગ માટે. તો પેલા તો શરીરમાં કઈ રીતે હોમિયોપેથી દવા છે ઉપયોગી છે, કેવી રીતે કામ કરે છે, અને મનમાં પણ સાથે કઈ રીતે એ ઉપયોગી બને છે, એ પણ વાત કરો. હોમિયોપેથી દવા લેવાની પદ્ધતિ જોઈએ ને તો સાવ સરળ પદ્ધતિ છે. જીભ પર દવા રાખવાની હોય છે, અને જીભમાં આપણે એમ જાણીએ છીએ કે આપણા સ્વાદ પરખવાની ક્ષમતા જીભમાં રહેલી છે. એટલે જીભ ખૂબ વિશાળ પ્રમાણમાં ચેતાતંત્રનો વિસ્તાર ધરાવે છે. એટલે હોમિયોપેથી દવા જ્યારે આપણે લઈએ ત્યારે આપણું મોઢું ચોખ્ખું હોવું જોઈએ. દવાને કામ કરવાની શરૂઆત જીભથી જ થઈ જાય છે. પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે આપણે દવા માત્ર ચગડીને જ લઈ શકીએ. ઘણી વખત મારે બહુ નાના બાળકો હોય ને, આપણે બાળકોની જે વાત કરવાના છીએ આગળ, તો બાળકોની વાતથી જ હું શરૂઆત કરું આ જવાબની. નાના બાળકો હોય છે એ લોકો એમ કે મને આ દવા બિલકુલ ભાવતી નથી, હું નહીં ખાઉં. એટલે મમ્મી પપ્પાને પણ પ્રશ્ન થાય, અમારે પણ ઉકેલ આપવાનો થાય. તો એના ઉકેલ સ્વરૂપે અમે બે ત્રણ અલગ અલગ ઉપાય આપતા હોઈએ છીએ કે બાળકને એમ કહીએ કે દવા ચાવી જાય અને ઉપર પાણી પી જાય. થોડું મોટું બાળક હોય તો એ દવા ગળી જઈ શકે, તો એ રીતે અમે દવા લેવાનું કહેતા હોઈએ છીએ. અને હોમિયોપેથી દવા નવજાત બાળકમાં પણ આપી શકાતી હોય છે. તો હવે એ બાળક નથી ચાવી શકવાનું, દવા નથી ગળી શકવાનું, તો એના માટેનો ઉપાય એ હોય છે કે માતાના દૂધમાં, અથવા તો જો બાળકને બહારનું દૂધ આપતા હોઈએ, પાણી આપતા હોઈએ, એવડી ઉંમર થઈ હોય તો એ દૂધમાં કે પાણીમાં ઓગાળીને, અથવા તો માતાના દૂધમાં આ દવા ઓગાળીને આપણે આપી શકીએ છીએ. આ રીતે દવા આપણા શરીરમાં કામ કરવાનું શરૂ કરે છે. હોમિયોપેથી દવાની જ્યારે શોધ થયેલી ત્યારે જે હોમિયોપેથીના મેં આપને વાત કરી કે જેમણે ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન એમણે આ હોમિયોપેથીની શોધ કરી, તો તેમણે નક્કી કર્યું કે આ દવા નાના મોટા, બાળકો, વડીલો, બધા લોકો લઈ શકે એવી ગળપણવાળી હોવી જોઈએ, મીઠી હોવી જોઈએ. અને એ રીતે એમણે દવાની શોધ કરી. દવા મીઠી એટલા માટે જ હોય છે. અને આ રીતે દવા શરીરમાં, અને શરીર દ્વારા પછી મનની જે પરિસ્થિતિઓ અલગ અલગ હોય, જે અમે પ્રશ્નો પૂછ્યા હોય એ પરથી દર્દીની તાસીર જાણી હોય, તો એ રીતે હોમિયોપેથી દવા અસર કરતી હોય છે. હવે આપે જણાવ્યું કે શરીરમાં ને મનમાં કઈ રીતે કામ કરે, પણ ખાસ કરીને આપે એ પણ કીધું કે દવા મીઠી હોય છે એટલે બાળકોને ખાસ ભાવે. એટલે બીજી હમ. બધી દવા હોય તો કડવી લાગે, એના બદલે એમ થાય કે હોમિયોપેથી દવા છે તો એ મીઠી મીઠી ગોળી છે ને ખાવાની, હા. એને ખવડાવવી ન પડે ફરજિયાત. તો આ હમ. બાળકો માટે જો આપણે ખાસ આજે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ બાળકો માટે હોમિયોપેથિક દવાઓ છે એ કઈ રીતે ઉપયોગી સાબિત થાય? એટલે એ ક્યારથી લઈ શકે, એની એજ, ઉંમર શું હોઈ શકે, અથવા એના માટે કેટલું ઉપયોગી છે, જરૂરી છે? હમ. બાળકો માટે ની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ને, તો અમે વાત કરીએ, મેં તમને વાત કરી, બધા પ્રશ્નો ઘણા બધા પૂછવાના હોય છે. હવે આ પ્રશ્નો એક વ્યક્તિને પૂછવામાં આવે જે મોટી છે, તો એ હમ પોતાના વિશે બધા જવાબ આપી શકે છે, પણ બાળક પોતાના વિશે બહુ લિમિટેડ જાણતું હોય છે. હમ અને ક્યારેક ડૉક્ટર પાસે જવાની વાત માત્રથી ગભરાઈ જાય, તો એ પ્રશ્નોના જવાબ પણ એકલું ના આપી શકે એવું થાય. એટલે એ બાળકને જ્યારે હોમિયોપેથી ડૉક્ટર પાસે લઈને આવવાનું થાય, તો હમ માતા અને પિતા બંનેએ બાળકને લઈને હોમિયોપેથી ડૉક્ટર પાસે જવું જોઈએ. ક્યારેક એવું બને કે પિતા ના આવી શક્યા, તો માતાની હાજરી તો અનિવાર્ય રહે જ છે. હમ કારણ કે બાળકની તાસીર જાણવા માટે જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ બધા જવાબ માતા વ્યવસ્થિત રીતે આપી શકે છે.
આ ઉપરાંત બાળકની જે તબીબી ફાઇલ બની હોય એના જન્મથી લઈને અત્યાર સુધીની જે બધી ફાઇલ બની હોય તો એ ફાઇલ ચોક્કસથી સાથે રાખવી, ભૂલ્યા વગર સાથે રાખવી જોઈએ. અને બહુ નાનું બાળક હોય કે 1-1.5 વર્ષ સુધીનું બાળક છે તો માતાની પ્રેગ્નન્સી વખતની, સગર્ભાવસ્થા વખતની જે ફાઇલ હોય એ પણ સાથે રાખવી હિતાવહ છે. એટલે એ દરમિયાનમાં માતાને શું ટ્રીટમેન્ટ અપાયેલી. અને હોમિયોપેથીમાં નાના બાળક માટેના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તો માતાની પ્રેગ્નન્સી વખતના એની મનની અવસ્થા પણ એટલી જ જરૂરી હોય છે એક હોમિયોપેથી ડૉક્ટર માટે જાણવી. એટલે એ પ્રશ્નો પણ જાણવામાં આવે છે. આપણે એમ કહીએ કે વારસાગત રોગ એટલે માતા પિતાની તાસીરની સીધી અસર બાળક પર થતી હોય છે. આપણે બાળક જન્મે ત્યારથી જ જોતા હોઈએ છીએ કે આ કોના જેવું લાગે છે ને કોના જેવું હસે છે ને કોના જેવી આંખ છે ને એવી રીતે બાળક મોટું થતાં આપણે એવું કહીએ છીએ કે આ તો બરોબર એના પપ્પાની જેમ જ જમે છે, એના પપ્પાને ગળ્યું બહુ જ ભાવે, જો બાળકને પણ ગળ્યું બહુ જ ભાવે છે. એટલે આવી બધી તાસીર જાણવા માટે માતા પિતાની હાજરી પણ જરૂરી હોય છે અને સાથે બાળકની હાજરી તો ખરી જ. હવે ક્યારેક એવું બનતું હોય છે કે બાળક સ્કૂલે છે, નથી આવી શક્યું અને માતા પિતા એમ ઈચ્છે છે કે ના અમારે તો દવા ચાલુ કરી જ દેવી છે, જોઈએ જ છે દવા. તો એવા સંજોગોમાં ક્યારેક અમે એલાવ કરતા હોઈએ છીએ, ચલાવતા હોઈએ છીએ કે વાંધો નહીં, બાળકને તમે નેક્સ્ટ વિઝિટમાં લઈને આવજો. પણ પ્રાઇમરી વિઝિટમાં માતા પાસેથી માહિતી લઈ અને ઉપચારની શરૂઆત પ્રાથમિક રીતે કરી શકીએ છીએ. સેકન્ડલી, ક્યારેક બહારગામ હોય વ્યક્તિ તો ઓડિયો કોલ પર આપણે એમની સાથે વાત કરી શકતા હોઈએ છીએ, વિડીયો કોલ પર વાત કરી શકતા હોઈએ છીએ. ટેકનોલોજી આપણા સહારા માટે હોય જ છે અને અત્યારે એ બધો ફાયદો આપણને મળી રહ્યો છે ટેકનોલોજીનો, તો એ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. અને બાળકની હાજરીનું બીજું કારણ એ કે હોમિયોપેથીમાં નિરીક્ષણ દ્વારા, ઓબ્ઝર્વેશન દ્વારા પણ હોમિયોપેથી દવા માટે આગળ વધી શકતા હોઈએ છીએ. એટલે બાળકનું ઓબ્ઝર્વેશન દ્વારા દવા આપી શકાતી હોય છે, એટલા માટે પણ બાળકની હાજરી જરૂરી બનતી હોય છે. એટલે જનરલી ક્યારેક છે ને બીક હોય છે બાળકને દવા આપવા માટે કે એને હમ. કેટલા સમયથી દવા શરૂ કરવી. એટલે ખાસ કરીને ઉંમર છે એ જરૂરી હોય છે. પણ ક્યારેક એવું થાય કે બાળકમાં ખ્યાલ આવી શકે એના સિમ્ટમ્સ જોઈને કે હા, થોડું મોટું બાળક થાય તો એને જોઈને આઈડિયા આવી શકે કે એને આ રોગ છે, શું કામ થવાનું કારણ શું છે, અથવા એને પૂછીએ. કારણ કે ઘણી વખત કે ને કે માતા પિતાને એટલી ખબર નથી હોતી, સ્કૂલેથી કાંઈક એવું આવે કે શું છે તકલીફ. તો એ સમયે ડોક્ટરને એટલી જવાબદારી થઈ જાય ખરા કે બાળકોના બિહેવિયર પરથી ખ્યાલ આવી જાય કે એને શું તકલીફ હોઈ શકે, અથવા શારીરિક અને માનસિક. અને શારીરિક પાછળનો જે માનસિક અભિગમ છે કે માનસિક એનું કંઈ સ્વાસ્થ્ય છે, ક્યાંક એનું ડેમેજ થયું છે, તો એના વિશે હોમિયોપેથી દવા છે કઈ ઉંમરથી ખાસ કરીને શરૂ કરી શકાય? બાળપણથી કે પછી એના બિહેવિયર જાણીને, કે પછી એ આપણે જેમ કીધું એમ કે સગર્ભાવસ્થામાં જે તકલીફો થઈ હોય તો એવું જરૂરી કે રોગ હોય તો જ આપણે હોમિયોપેથી શરૂ કરી શકીએ બાળકમાં? હમ. નાના બાળકો માટે જ્યારે આપણે વાત કરીએ ને તો સગર્ભાવસ્થામાં પણ હોમિયોપેથી દવા લેવી સેફ છે. હમ. અને મારા ઘણા પેશન્ટ્સ પણ એ રીતે ટ્રીટમેન્ટ શરૂ કરે છે કે હવે અમે પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ તો અમારે હોમિયોપેથી દવા પણ સ્ટાર્ટ કરવી છે. અને એ તબક્કાથી હોમિયોપેથી દવા લેવાની શરૂઆત કરી દેતા હોય છે. એટલે સગર્ભાવસ્થામાં પણ હોમિયોપેથી દવા લઈ શકાય, નવજાત બાળકમાં પણ હોમિયોપેથિક દવા, આપણે એક દિવસના બાળકમાં પણ હોમિયોપેથી દવા આપી શકીએ છીએ. સરસ. બાળકના લક્ષણો પર આધાર રાખે છે. એક દિવસનું બાળક પોતાના લક્ષણો નથી સમજાવી શકવાનું, આપણે માત્ર જોઈ અને એનાથી ડિસિઝન લેવાનું હોય છે, નિર્ણય લેવાનો હોય છે કે આ બાળકને શું ફરિયાદ છે, શું તકલીફ છે. થોડા આગળ વધતા આપણે જોઈએ તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે 6 મહિનાનું બાળક થાય ને પછી આપણે હોમિયોપેથી દવા શરૂ કરશું, અત્યારે ભલે ને દવા હોમિયોપેથી નથી આપી, પણ એવું નથી. નવજાત બાળકથી લઈ અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સુધીની વ્યક્તિ હોમિયોપેથી દવા લઈ શકતી હોય છે. નાના બાળકોમાં ખાસ કરીને આપણે જોઈએ ને તો કૃમિની ફરિયાદ રહેતી હોય, વારંવાર શરદી થવાની ફરિયાદ રહેતી હોય, પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, આવી નાની નાની ફરિયાદો હોય છે. માથું દુખવાની ક્યારેક બાળક ફરિયાદ કરતું હોય, તો આ પ્રકારની ફરિયાદો માટે આપણે બાળકોને હોમિયોપેથી દવાઓ આપી શકતા હોઈએ છીએ, જે નાના બાળકોના કેસમાં આપણે વાત કરી. પણ પ્રેગ્નન્સીની આપણે જો હવે વાત કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાનમાં પણ હોમિયોપેથી દવા અસરકારક છે, ફાયદાકારક છે. તો એ રીતે પણ આપણે માતાની તાસીર અને એ દ્વારા બાળકને ફાયદો થાય એ પ્રમાણે હોમિયોપેથી દવા દઈ શકતા હોઈએ છીએ. એટલે સગર્ભાવસ્થામાં લેવાયેલી હોમિયોપેથી દવા દ્વારા બાળકનો શારીરિક માનસિક વિકાસ પણ ખૂબ સારો થાય છે, બાળકની ઇમ્યુનિટી પણ ખૂબ સારી થાય છે. હવે મને એક એવો પ્રશ્ન થાય છે કે બાળકમાં છે ને 3 ગ્રુપ હોય છે. કે હમ. એક બાળપણ જે હોય છે એ, પછી એડોલસન્સ એજ આવે છે, અને હા. પછી છે ટીનેજ આવે છે. તો એ આપણે બાળકના વર્ગમાં ત્રણેય વર્ગ લઈએ તો હમ. બાળકોમાં શારીરિક અને જે માનસિક ફેરફારો થાય છે, તો એમાં હોમિયોપેથી દવા છે એ કેટલી ઉપયોગી બને અને કેટલી એ સારવાર છે જરૂરી છે? હોમિયોપેથી દવાની જ્યારે બાળકો માટેની વાત કરતા હોઈએ ને તો
નાના બાળકોમાં કેવું હોય કે આપણે એમને જે કહીએ ને એ માને. હમ. પછી થોડું મોટું થાય ને બાળક એટલે એમને એમ થાય કે મને તો બધી ખબર પડે છે. એટલે એ જીદ કરે, ગુસ્સો કરે, એમનું ચીડચીડિયાપણું થાય વર્તનમાં. પછી ક્યારેક કોઈ બાળક તોડફોડ કરવા માંડી જાય. આપણે મોટાભાગના પેરેન્ટ્સ પાસે અત્યારે જ સાંભળીએ છીએ કે મારું બાળક તો હાઈપર એક્ટિવ છે. જી. એનર્જી એવી વસ્તુ છે કે જે એને ચેનલાઇઝ કરવી જરૂરી હોય છે. એટલે એવું નથી કે બાળક હાઈપર એક્ટિવ છે તો એ દરેક વખતે એ ખરાબ વસ્તુ જ હોવાની છે. એને તમે એસેસમેન્ટ કરો એની એક્ટિવિટી શા માટે વધારે છે, કઈ દિશામાં એની એક્ટિવિટી વધારે છે, અને હમ. એની એનર્જી તમે એક યોગ્ય દિશામાં કઈ રીતે વાળી શકો એમ છો. તો હમ. એ તરફથી હોમિયોપેથીનો પણ સહકાર મળે છે. ગુસ્સા બાબતે આપણે વાત કરીએ કે જીદ બાબતે વાત કરીએ કે બાળકને કોઈ વસ્તુ જોઈ અને ગમી ગઈ, ધારો કે એક પેન્સિલ એને ગમી ગઈ. આપણે એમ હમ. કહીએ કે ઘરે 10 પેન્સિલ પડી છે, તારે આ પેન્સિલ શા માટે લેવી છે? એટલે હમ. બાળક ધીમે ધીમે એમ કે ના આ પેન્સિલ મને બહુ ગમી ને તો રેડ કલરની છે ને એમાં તો સ્પાઈડરમેન દોર્યો છે ને એટલે મને બહુ ગમે છે ને મારે લેવી છે. એટલે હમ. અગેન આપણે સમજાવીએ કે ઘરે તો આવી બીજી આવી પેન્સિલ્સ પણ પડી છે અને એ પણ રેડ જ છે ને એમ કરી કરીને આપણે બાળકને 10 મિનિટ સમજાવીએ. 11મી મિનિટે બાળક ઊંચો અવાજ કરે એટલે આપણે એનાથી ઊંચો અવાજ કરીએ. આમ કરતાં કરતાં આ 15 થી 20 મિનિટ આ પરિસ્થિતિ ચાલે. 17મી મિનિટે આપણે નક્કી કરીએ કે ઠીક છે બહુ જીદ કરે છે ને તો આપણે એને પેન્સિલ લઈ દઈએ. બાળકના મગજમાં શું ગોઠવણ થઈ કે મારે 15 મિનિટ ગુસ્સો કરવાનો છે, જીદ કરવાની છે, રડવાનું છે, હમ. પછી મને વસ્તુ મારી મળશે. હમ. એટલે કહેવાનો અર્થ એમ કે જે નોન ટોક્સિક એટલે કે જે નુકસાન નથી કરતી એવી વસ્તુ છે અને બાળકની માંગણી છે અને યોગ્ય છે, તો તમે શક્ય એટલું વહેલું એને પૂરી કરવાની પ્રયત્ન કરો. આનો અર્થ એવો નથી કે તમે બાળકની દરેક જીદને પોષો, દરેક લાડને પોષો, પણ તમે એને સમજવાનો પ્રયત્ન કરો. એના પોઈન્ટ ઓફ વ્યૂથી, બાળકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનો પ્રયત્ન કરો કે એના માટે દરેક વસ્તુ જ્યારે નવી છે તો એ વસ્તુને માંગે છે. હવે આપણે બાળકને એમ નથી લઈ દઈ શકવાના કે એણે તલવાર માંગી તો ચાલ લઈ દઈએ, તને વાંધો નહીં, તું તો રમીશ જ ને, તું થોડી કોઈને વગાડી દઈશ. આપણે એને રમકડાની તલવાર વધીને લઈ દઈ શકશું, પણ એને આપણે સાચી તલવાર કે ચાકુ કે એ બધાથી દૂર રાખવાના છીએ. એટલે જ્યાં આપણે જરૂર છે ત્યાં એને અટકાવવાનું પણ છે, જ્યાં જરૂર છે ત્યાં એની વાતને સંતોષવાની પણ છે. હવે આ તબક્કે જ્યારે માતા પિતા ફરિયાદ કરે ને કે બાળક બહુ જ જિદ્દી છે, ત્યારે આ ઊંડાણમાં અમારે ઉતરવું પડતું હોય છે કે બાળકની જીદ એટલે શું કહે છે માતા પિતા, અને જીદ કઈ દિશામાં બાળકની જાય છે અને શા માટે આ બાળકની જીદ વધે છે. એટલે એ વસ્તુથી અમે લોકો આગળ વધતા હોઈએ છીએ. ઘણી વખત બે બાળકો હોય ઘરમાં એટલે કમ્પેરિઝન થયા કરતું હોય કે મોટું બાળક તો બહુ જ ડાયું હતું, નાનું બાળક બહુ તોફાની છે, મોટું બાળક તો ભણવામાં બહુ જ હોશિયાર હતું, નાનું તો ઠોઠ છે, એને કંઈ જ આવડતું નથી. એટલે એ કમ્પેરિઝનથી બાળકનું મન ઘવાયા કરતું હોય છે. તો આ રીતે અમે પ્રશ્નો દ્વારા, ઓબ્ઝર્વેશન દ્વારા રોગના ઊંડાણમાં પહોંચીએ છીએ. એટલે બાળક જિદ્દી છે એવા લેબલ સાથે પેરેન્ટ્સ આવ્યા હોય, પણ એ જીદ શા માટે છે એ વસ્તુ સુધી અમે પહોંચતા હોઈએ છીએ. બાળક ડરપોક છે એવા લેબલ સાથે પેરેન્ટ્સ આવ્યા હોય, પણ ડરપોક શા માટે થયું? નાનું હતું ત્યારથી જ એણે સાંભળ્યું છે કે જમી લે નહીતર બાવો ઉપાડી જશે, સુઈ જા નહીતર ભૂત આવશે. એટલે એ બધું સાંભળી સાંભળીને બાળક ડરવા લાગ્યું હોય. બાથરૂમમાં પૂરી દઈશ, નહીં ભણે તો તને આવી રીતે કરી નાખીશ, એવા બધા પ્રશ્નો બાળકની નાનપણમાં બન્યા હોય છે. એટલે એવું નથી કે ક્યારેક આપણે બાળકને ડરાવવું પણ પડ્યું હોય, પણ વધુ પડતી આ પરિસ્થિતિ બનતા બનતા બાળકનો માનસિક વિકાસ જે છે એ અવરોધાયો હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય, અને એ તબક્કામાં પછી આપણે હોમિયોપેથી દવા દ્વારા બાળકની એનર્જી ચેનલાઇઝ કરીએ છીએ અને આ વસ્તુમાંથી એને કાઉન્સેલિંગ દ્વારા અને પેરેન્ટ્સના કાઉન્સેલિંગ દ્વારા બાળકને બહાર લાવીએ છીએ. હવે આ પ્રકારની ફરિયાદો હોય ત્યારે હોમિયોપેથી દવા છે એ કઈ રીતે કામ કરે? હોમિયોપેથી દવા આપણે વાત કરીએ એમ તાસીર મુજબ જ્યારે આપવામાં આવતી હોય તો બાળકની જે ધારો કે એક્ટિવિટી છે, હાઇપર એક્ટિવિટી છે, તો એ ધીમે ધીમે કરતાં ચેનલાઇઝ થાય, બાળકમાં સમજણ ડેવલપ થાય, એ રીતે દવાઓ દ્વારા કામ થતું હોય છે અને આ રીતે દવાથી ફાયદો થતો હોય છે. અને હવે બાળકોને જો તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે હોમિયોપેથી છે એ શક્ય બને. એમ ક્યારેક કેવું હોય કે ઇમરજન્સી છે, ખૂબ તાવ હોય કે એ રીતનું હોય, તો ઇમરજન્સીમાં પણ હોમિયોપેથી છે એ કેટલી ઉપયોગી બને બાળકો માટે? ઇમરજન્સી કેસીસની જ્યારે આપણે વાત કરીએ તો એમાં પણ એક્યુટ પ્રકારની દવાઓ એને આપણે કહી શકીએ. જે આ બધા આપણે અત્યાર સુધી વાત કરીએ ક્રોનિક પરિસ્થિતિઓ એટલે કે જૂના લાંબા સમયથી ચાલતી આવી તે પરિસ્થિતિઓની વાત કરી. હવે એક્યુટ પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો એક્યુટ પરિસ્થિતિમાં પણ દવાઓ હોમિયોપેથીમાં આપણે આપી શકતા હોઈએ છીએ, એ પણ બાળકના અગેન લક્ષણો પરથી.
કે વરસાદની સિઝન હોય કે અત્યારે જેમ ઠંડીની ઋતુ છે, બાળકે કહ્યું કે આઈસ્ક્રીમ, પેરેન્ટ્સ એમ કહે છે કે રાત્રે આઈસ્ક્રીમ ખાઈ લીધેલો અને બાળકને શરદી કફ થઈ ગયેલા છે, તો એ કારણ ઉપરથી એ પ્રમાણે અસર કરતી દવાઓ આપણે બાળકને આપી શકીએ છીએ. દરેક બાળકની તાસીર પોતાની અલગ અલગ હોય છે, એટલે કોઈ એક વ્યક્તિ માટે એક જ પ્રકારની દવા એવું નથી હોતું. અને આ રીતે આપણે ઇમરજન્સીમાં પણ હોમિયોપેથી દવા દ્વારા ફાયદો મેળવી શકીએ છીએ. હમણાં તાજેતરનો જ દાખલો છે. નાની 5 વર્ષની દીકરી હતી. એ હમ. ઉત્તરાયણ પહેલા મારી પાસે આવેલા કે ઉલટી થાય છે, તાવ આવે છે, માથું દુખે છે અને બસ ઊભી પણ નથી થઈ શકતી, નબળાઈ ખૂબ લાગે છે. હવે આ તાસીર પ્રમાણે એને દવા આપવામાં આવી અને દવા, મેં આપને વાત કરી એમ, અલગ અલગ પદ્ધતિઓથી દેવામાં આવતી હોય છે. તો આ બાળકીને જે જરૂર હતી એ પ્રમાણે ડોઝ પાણીમાં ઓગાળીને હમ. ફ્રિકવન્ટ રિપિટેશનથી ડોઝ દેવાના એને કર્યા. હવે ઉત્તરાયણમાં એણે બહુ સરસ પતંગ ઉડાડી, એવું એમણે મને આવીને 15 તારીખે કહ્યું કે બહુ સરસ રીતે એણે પતંગ ઉડાડી અને એની જાતે ચાલીને દવા લેવા માટે આવી. એટલે બાળકો હસતા રમતા સાજા પણ થાય છે અને એ જ રીતે દવા પણ એ લોકો પ્રેમથી લેતા હોય છે. આ બાળકોને છે હોમિયોપેથી દવા લેવાની ખરેખર પદ્ધતિ શું હોય છે, અને યોગ્ય પદ્ધતિ માટે હોમિયોપેથી છે કેટલી એને વધારે ઝડપથી સાજા કરી શકે? હમ. હોમિયોપેથી દવા જનરલી ચોખ્ખા મોઢે અને જીભ પર લેવાની હોય છે, એ આપણે વાત કરી. પણ બાળકોનો સ્કૂલનો સમય હોય કે હવે સવારની સ્કૂલ છે તો બાળક ઉઠતું પણ માંડ માંડ હોય અને હા. દવાનો ડોઝ એમ કયો હોય કે સવાર સાંજ 2 વખત લેજો, એટલે પેરેન્ટ્સની પછી કોમન ફરિયાદ હોય કે દવા તો બહુ લાંબો વખત ચાલી, તમે 1 વીકની દવા આપી હતી પણ 15 દિવસ ચાલી, સવારે તો ડોઝ લેવાતો જ નહોતો. ભૂલી જાય. અને સ્કૂલેથી તો બપોરે આવે તો જમવું હોય, દવા ચોખ્ખે મોઢે લેવાની હોય, કેમ કરવું ખબર નથી પડતી, આમ તેમ. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે પહેલી વિઝિટમાં બાળકનો સ્કૂલનો સમય છે, માતા પિતાએ ખાસ જણાવી દેવો જોઈએ કે સવારની સ્કૂલ છે, બાળક સવારના ભાગે સ્કૂલે જાય. ત્યારે જો ઘણા બાળકો એવું હોય કે દવા બહુ જ ભાવે છે અને જાતે લઈને જશે, અને હમ. ઘણા બાળકો એવું હોય કે સવારે તૈયાર પણ માંડ થયા હોય, એટલે દવા તો એમાં ક્યાં યાદ આવે. એટલે દવા બપોરે ને રાત્રે 2 વખત દેવાનું કરી શકે, સવાર સાંજને બદલે. એ રીતે દવાનું ડોઝનું સેટિંગ પછી ડૉક્ટરને પૂછી અને માતા પિતા સાથે વાત કરી અને થઈ શકતી હોય છે. દવાનો જે ડોઝ છે એ બને ત્યાં સુધી આપણે હાથ નથી અડાડતા હોતા, કારણ કે એ દવાની જે એનર્જી છે એ આપણે સીધી જીભ પર મૂકીએ તો આપણને એની મેક્સિમમ ફાયદો મળતો હોય છે. પણ બાળકો ક્યારેક એવું કહે કે હું જાતે દવા લઈશ, તો બાળકનો હાથ થોડો ક્લીન કરીને એના હાથમાં પણ આપણે દવા આપી શકીએ, કારણ કે એમાં એને વધારે આનંદ આવતો હોય છે જાતે દવા લેવામાં. એટલે એ રીતે આપણે બાળકને દવા આપી શકતા હોઈએ છીએ. તો એ રીતે આપણે હોમિયોપેથી દવા લેવાની આ રીતે પદ્ધતિ હોય છે. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ. આ એફબી ટોક શોમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ચારુતા ગણાતા ઠકરાર સાથે, અને બાળકો માટે હોમિયોપેથી છે એ કેટલી ઉપયોગી છે, આરોગ્યનું વરદાન છે, એના વિશે વાત કરી રહ્યા છીએ. હવે એ પ્રશ્ન થાય કે દવા છે એની એની અવધિ કેટલી, કે જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી, કે જ્યાં સુધી એ તાસીર છે એમાં કંઈ ફેરફાર ન થાય ત્યાં સુધી? એટલે આ દવાનું ડ્યુરેશન, હોમિયોપેથી દવાનું ડ્યુરેશન, એમ ઘણા એમ કે લાંબુ ચાલે, અથવા તો ઘણા એમ કે આજીવન લેવું પડે, અથવા અમુક સમય સુધી લેવું પડે, તો એની અવધિ શું? ક્રોનિક કેસીસ જે હોય કે બહુ જ લાંબા સમયના રોગ છે, એ બાળકોને હોય કે મોટા લોકોને હોય, તો એ લોકો માટે હોમિયોપેથી દવા ચોક્કસ લાંબો સમય સુધી ચાલતી હોય છે. એનું ડ્યુરેશન આપણે ફિક્સ ન કહી શકીએ કે હવે તમે આજે દવા શરૂ કરીને 6 મહિનામાં મટી જશે. પણ બાળકની અથવા તો જે તે વ્યક્તિની જે તાસીર છે એ સુધરતા કેટલો સમય લાગે છે. એટલે આપણે સામાન્ય લોકોને સમજાય એવી ભાષામાં પણ વાત કરીએ કે શરદીની તાસીર છે એમ આપણે સાંભળતા હોઈએ છીએ કે મને તો શરદીનો કોઠો છે, કેટલા વર્ષોથી શરદી છે, તો જવાબ મળે કે મને તો 5 વર્ષની ઉંમર હતી ને ત્યારથી જ મને શરદીનો કોઠો છે, અને અત્યારે ઉંમર કેવડી છે, તો કે 25 વર્ષ. એટલે કે સમજો કે 20 વર્ષથી શરદીના કોઠા સાથે વ્યક્તિ જીવી રહી છે. હવે એ તાસીર સુધરતા થોડો સમય લાગે. 20 વર્ષની તાસીર સુધરવામાં આપણે એવી અપેક્ષા ના રાખી શકીએ કે 15-20 દિવસમાં સાવ સાજું થઈ જવાશે. એટલે એ રીતે દવાનું ડ્યુરેશન લંબાતું હોય છે. બાળકો માટેની આપણે વાત કરીએ તો નવજાત બાળકને 1 વર્ષનો ન થાય ત્યાં સુધી એના માટે દરેક સિઝન નવી છે. ખોરાક લેવાની શરૂઆત કરે તો દરેક ખોરાક એના માટે નવો છે. એટલે આ રીતે જ્યારે બાળકને દવા દેવામાં આવે તો મોટે ભાગે 1 થી 1.5 વર્ષનો સમયગાળો એની તાસીર સુધરતા જનરલી લાગતો હોય છે. પણ આ એક જનરલ સ્ટેટમેન્ટ છે. પછી તો જે તે વ્યક્તિ ઉપર આધાર રાખતો હોય છે કે એની તાસીર શું છે, કઈ રીતની એની તાસીર છે. વારંવાર બાળકને દરેક ઋતુ બદલે અને શરદી થવાની ધારો કે ફરિયાદ છે, તો એની 3 ઋતુમાં તાસીરમાં શું સુધારો થયો
એ ખાસ ચકાસવું પડતું હોય છે. કોઈ ખોરાક લેવાથી બાળકને શરદી વારંવાર થઈ જાય છે તો એમાં શું સુધારો થયો એ વસ્તુથી આપણે જાણી શકીએ. જેમ કે બાળકને એમ ખબર પડે કે દ્રાક્ષ ખાવાથી શરદી થઈ જાય છે. હવે દ્રાક્ષ આવે છે ઉનાળામાં, બાળક દવા લેવા આવ્યું છે ચોમાસા પછી, તો આપણે એ જજમેન્ટ નથી લઈ શકવાના કે બાળકને દ્રાક્ષ ખાવાથી શું અસર થઈ છે. બીજી ખાસ વસ્તુ એ પણ કહેવાની કે પેરેન્ટ્સ જ્યારે ફરિયાદ કરે છે કે બાળકને ગળપણ ખાવાથી કફ થઈ ગયો છે કે બાળકને ફ્રૂટ્સ ખાવાથી શરદી થઈ જાય છે, તો એની ક્વોન્ટિટી એટલે કે એનું પ્રમાણ નથી જળવાતું હતું. મેં અમારા ઘણા પેશન્ટ્સમાં આ વસ્તુ જોઈ છે કે દ્રાક્ષ બહુ જ ભાવે એટલે પછી એ તો 500 ગ્રામ દ્રાક્ષ તો ખાઈ જાય. બાળક કેવડું હોય તો કે 3 વર્ષનું. એટલે મારે એમને અટકાવવો પડે કે ભાઈ 5 થી 7 દાણા આપો તમે, 500 ગ્રામ દ્રાક્ષ ન અપાય. દર્શકોને અતિશયોક્તિ લાગશે પણ આવું બનેલું છે કે અળદિયા શિયાળામાં બહુ જ ભાવે. બાળકે અળદિયા કેટલા ખાધા તો કે 3 પીસ. બાળક કેવડું છે તો કે 4 વર્ષનું. 3 પીસ તો આપણે પણ ન પચાવી શકીએ. તો બાળકને કફ થવાનો જ છે. એટલે આ ક્યારેક આપણું જે ઉભરાતું માતૃત્વ હોય ને, જે એ લાગણી હોય ને, એને થોડી કંટ્રોલમાં રાખવી જોઈએ કે બાળકને બહુ જ ભાવે છે તો ભલે ને ખાય, કંઈ વાંધો નહીં. તો એ જગ્યાએ થોડું અટકી જવું જોઈએ. આમ બાળકની તાસીર પ્રમાણે, બાળકને શું શું સદે છે એ પ્રમાણે અને એ પ્રમાણે આપણે એને ખોરાક દેવાનું કરવું જોઈએ. તાસીરમાં બીજા પ્રશ્નો એ પણ થતા હોય છે કે થોડું પવનમાં નીકળે બાળક અને શરદી થઈ ગઈ તો દરેક વખતે આપણે પવનથી બચી નથી શકવાના, પણ પ્રાઇમરી કેર સ્વરૂપે પવનથી પ્રોટેક્શન મળે એ રીતે બાળક માટે આપણે કેર કરતા હોઈએ. એટલે જનરલી દવાનું ડ્યુરેશન આ રીતે ચાલતું હોય છે. હવે એટલે એનો મતલબ એમ કે બાળકમાં માત્ર રોગ જ નહીં પણ ઋતુ આધારે પથ્ય આહાર છે એ પણ એટલું જ અગત્યનું છે, અને હવામાન ને એ બધાના જે ચેન્જીસ છે, ક્લાઇમેટ ચેન્જીસ છે, અથવા માનસિક સ્વાસ્થ્ય છે એ પણ એટલું જ જરૂરી છે હોમિયોપેથી દવામાં. તો હા, માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો હોમિયોપેથીમાં જનરલી એમ કે કાઉન્સેલિંગ વધારે હોય, બધું પૂછતાછ વધારે થાય, આગળની પેઢી આપે જેમ કીધું એમ, તો એ બધું પૂછવામાં તો કાઉન્સેલિંગ છે એનો કેટલો રોલ છે દવાની સાથે? દવાની સાથે કાઉન્સેલિંગનો એમ કહીએ ને કે દવા જેટલો જ રોલ છે. હમ કારણ કે નાના બાળકમાં કાઉન્સેલિંગની વાત કરીએ તો એ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ રહેતું હોય છે. મેં વાત કરી એમ કમ્પેરિઝન થતું હોય ઘરમાં, તો એ અટકાવવાનો આપણે પ્રયત્ન કરીએ. બાળકને વારંવાર કોઈ બાબતે ટોકવામાં જ આવ્યા કરતું હોય, દરેક વસ્તુએ જે કંઈ બી અડે તો આ તને નહીં આવડે, તું નહીં કર, તું નહીં કરી શકે, તો એ દરેક આપણે એક નેગેટિવ ફીડબેક બાળકને આપતા હોઈએ છીએ. એટલે એટ ધ એન્ડ બાળકને ખબર હોય છે કે એને શું નથી કરવાનું, પણ શું કરવાનું હોય છે એ બાળકને નથી ખબર હોતી. તો આપણા વાક્યોનો ફેરફાર માત્ર બાળકને માટે ઘણો પોઝિટિવ બની રહે છે. હમ બાળક ચાકુ અડે તો આપણે એમ કહીએ કે ચાકુને બદલે તું ચમચી અડે ને બેટા તો બહુ સારું. એટલે એ રીતે કરતાં કરતાં એ સમજી શકશે કે ચાકુની ધાર વાગી જાય, ચમચીથી આપણને કંઈ નુકસાન ના થાય. તો બાળકને આપણે એક પોઝિટિવ ફીડબેક આપી ભણવાનું શરૂ કરીએ બાળક માટે. અને એ કલરિંગ કરતું હોય તો આપણે એમ કહીએ કે આવો ને આવો છે, જ્યારે હોય ત્યારે કલર બહુ જ ગંદો કરે અને બધું કલરનું લાઇનિંગની બહાર કાઢે. એને બદલે આપણે એમ કહીએ કે બેટા ધીમે ધીમે થોડો કલર કરે અને કલર આઉટલાઇનની અંદર જ થાય એવો ટ્રાય કર ને બેટા. તો એ પ્રેમથી બાળકને ખૂબ ગમશે અને એ ખૂબ સરસ રીતે પોતાનું કાર્ય કરી શકશે. હવે આ પેરેન્ટ્સના કાઉન્સેલિંગની વાત થઈ. બાળક જ્યારે થોડું મોટું છે અથવા તો એડોલેશન્સ એજ તરફ જઈ રહ્યું છે તો એને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અગેન એ તબક્કે પણ ડૉક્ટરનું કાઉન્સેલિંગ જરૂરી છે, પણ એ તબક્કે બીજું એ પણ કહીશ કે માતા પિતાનું પણ બાળક સાથેનું ઇન્ટરેક્શન, વાતચીત એટલી જ જરૂરી છે. ઘણા મારા પેશન્ટ્સ છે એમને મેં એમના દીકરાના પપ્પાઓને કીધેલું છે કે તમે તમારા દીકરા સાથે ટીન એજ તરફ બાળક જ્યારે જઈ રહ્યું છે ત્યારે વાતચીત કરો. એને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, એની સાથે ખુલીને વાતચીત કરો, એને સમજાવો, ફ્રેન્ડલી ટોક કરો અને એને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપો તમે બાળકને. તો બાળક નહીતર કેવું બને કે હવે 11-12 વર્ષનું બાળક હોય અને એની જેવડા જ મિત્રો હોય, એને પોતાને પ્રશ્નો થાય એટલે એ મિત્રોને પૂછવાનું છે. હમ એને ભલે સારું છે કે એના પપ્પા સાથે વાત કરે. દીકરી મમ્મીની નજીક હોય તો દીકરી મમ્મી સાથે આવા કોઈ પર્સનલ પ્રશ્નો હોય તો વાત કરી શકે છે. એટલે એ તબક્કે માતા પિતાએ ખાસ ઇન્ટરેક્શન કરી અને બાળકને સમજાવવું જોઈએ. અને ડૉક્ટરનો આ તબક્કે એ જ રોલ હોય છે કે બાળકને મૂંઝવતા પ્રશ્નો હોય, બાળકને મૂંઝવતી પરિસ્થિતિઓ હોય તો એમાંથી ઉકેલ લાવવા માટે બાળકને મદદરૂપ થાય. આ રીતે બાળકનું કાઉન્સેલિંગ ખૂબ જરૂરી બની જતું હોય છે. હવે આપણે બાળકની વાત કરી તો સગર્ભાવસ્થામાં પણ ઘણી વખત એવા ઇશ્યુઝ આવતા હોય છે, પ્રોબ્લેમ્સ આવતા હોય છે, ત્યારે બીજી દવા છે અનુકૂળ ના આવે. સામાન્ય રીતે કે છે કે એસિડિટી થતી હોય અથવા તો કોઈ પણ માનસિક પણ એટલા ચેન્જીસ આવતા હોય છે સગર્ભાવસ્થામાં. તો હોમિયોપેથી છે એ દવા લેવી જોઈએ અને કેટલી ઉપયોગી છે એ થોડુંક
આપણે જેટલું લઈ શકીએ એટલું સગર્ભાવસ્થા જેટલું જરૂરી છે, કારણ કે બાળક ત્યારથી જ બધી તાસીર છે એની એની જીવનશૈલી છે ત્યાંથી જ ઘડાશે. તો સગર્ભાવસ્થામાં છે ને હોમિયોપેથી બાળક માટે અને માતા માટે કેટલું ઉપયોગી છે? 100% સેફ છે હોમિયોપેથી દવા સગર્ભાવસ્થામાં બાળક અને માતા બંને માટે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ઘણા પેરેન્ટ્સ જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે ત્યારથી જ હોમિયોપેથી દવાની શરૂઆત કરી દેતા હોય છે. એટલે એ સમયે વારસાગત પરિસ્થિતિઓ, માતાની પોતાની માનસિક પરિસ્થિતિઓ, અ, માતાને જે શારીરિક ફરિયાદો થતી હોય સગર્ભાવસ્થામાં, એ પરિસ્થિતિઓ, એ બધાની માતાની તાસીર જાણી અને એ પ્રમાણે દવા દેવામાં આવે છે. સગર્ભાવસ્થામાં એસિડિટી થતી હોય વારંવાર, એ વસ્તુ બહુ સામાન્ય છે, કારણ કે જ્યારે ગર્ભનું વજન વધારે થતું હોય ત્યારે ઉપર તરફ ગર્ભ આગળ વધતું હોય છે, બાળકનું વજન વધતા એ વસ્તુ બનતી હોય છે. તો ગર્ભાશય જ્યારે ઉપર આવતું હોય છે અને માતાને આ પ્રશ્નો થતા હોય છે એસિડિટીના કે ઉલટી થવાના કે, તો ત્યારે એણે ખોરાકમાં પણ એ કાળજી રાખવી જોઈએ કે એક સરખો અને એક ધારો ખોરાક ન જમી લે, પણ દિવસમાં 3 ને બદલે 6 વખત થોડું થોડું જમે. એ સલાહ પણ અમે દેતા હોઈએ છીએ. ઉપરાંત એસિડિટી માટે કે ઉલટી માટે હોમિયોપેથી દવા ઘણી સેફ રહે છે. એટલે એ રીતે આપણે દવા આપી શકીએ છીએ. ઘણા લોકોને વેરિકોઝ વેઇનની ફરિયાદ રહેતી હોય છે પ્રેગ્નન્સી દરમિયાનમાં, તો એ હા. માટે પણ હોમિયોપેથી દવા આપી શકાતી હોય છે. એટલે એ રીતે હોમિયોપેથી દવા ઘણી સેફ રહે છે. હા. બીજું, પ્રેગ્નન્સી સમયની આપણે વાત કરીએ ને, તો સારા પુસ્તકોનું વાંચન, માતા પિતાનું બાળકો સાથેનું ઇન્ટરેક્શન, એટલે પ્રેગ્નન્સી છે એવી ખબર પડી ત્યારથી જ બાળકની આગમનની ખુશી બાળક સાથે જ શેર કરે માતા પિતા, તો બાળક ખૂબ સુરક્ષા અનુભવે છે, બાળક ખૂબ આનંદની લાગણી અનુભવે છે. એટલે ગર્ભાવસ્થાથી જ બાળક માતા પિતા સાથે જોડાવા લાગે છે. એટલે આ એક ગર્ભાવસ્થામાં હોમિયોપેથી સાથે એક થોડી ગર્ભ સંસ્કારની પણ હું વાતો કરી રહી છું, જે અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવી છે. ગર્ભાવસ્થા દરમિયાનમાં કોઈ મંત્ર છે, કોઈ ભગવાનની પૂજા છે, બાળક માટે એક પોઝિટિવ એફર્મેટિવ વાક્ય છે, આપણે બાળકમાં જે ઈચ્છતા હોઈએ એ એફર્મેટિવ વાક્યો એને કહીએ. આપણે એમ ઈચ્છતા હોઈએ કે બાળક એના પિતા જેવું જ ધૈર્યવાન બને, તો આપણે એને રોજ એક પોઝિટિવ કમાન્ડ આપીએ, એફર્મેટિવ વાક્યો કહીએ કે તું તારા પપ્પા જેવો ધૈર્યવાન છો, તો એ બાળક માટે બહુ જ ફાયદાકારક બનતું હોય છે. હવે આપણે સોસાયટીને મેસેજ આપવો છે હોમિયોપેથી માટે, કે હોમિયોપેથી સારવાર છે એ શારીરિક રોગ તો દૂર કરે જ છે, મનના પણ જે સ્વાસ્થ્ય છે એના માટે પણ જરૂરી છે. તો આપ શું મેસેજ આપશો કે એ એઝ અ સોસાયટી, એઝ અ બધા જે સામાજિક જે અત્યારના જે વધુ તકલીફો જે બધી હોય છે, સમસ્યાઓ હોય છે, એના નિવારણ માટે હોમિયોપેથી સારવાર છે એ કઈ રીતે લાભપ્રદ છે? હોમિયોપેથી સારવાર વ્યક્તિની તાસીરના ઊંડાણમાં જઈ અને આપણે એમ કહીએ કે મૂળથી રોગને સુધારે છે. એટલે એ ફાયદો હોમિયોપેથી દ્વારા થતો હોય છે. તો એક ગેરસમજ ઘણા લોકોને રહેતી હોય છે કે બીજી કોઈ દવા લેતા હોઈએ તો હોમિયોપેથી દવા લેવી કે ન લેવી એ પ્રશ્ન થતો હોય. ડાયાબિટીસમાં હોમિયોપેથી દવા ન લઈ શકાય એ પ્રશ્ન થતો હોય. તો તમે હોમિયોપેથી દવા જ્યારે પણ લેતા હો, અથવા તો જે કોઈ બી તબીબ પાસેથી તમે લેતા હો દવા, હમ. એમની સાથે તમે 100% તમારા પ્રશ્નોનું ડિસ્કશન કરો. કાનોપકાન વાત સાંભળી અને હોમિયોપેથી દવા ન લેવાય એવું તમે ન વિચારો. ઘણા પેશન્ટ્સ મને પૂછતા હોય કે હોમિયોપેથીમાં તો સ્ટીરોઇડનું મિક્સિંગ હોય છે, એવું અમે સાંભળ્યું છે, આ વાત સાચી છે? હું એમ કહું કે તમે પહેલાં તો બહુ જ સારું કર્યું કે મને આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે હોમિયોપેથીમાં આવું કોઈ મિક્સિંગ શક્ય નથી હોતું. હોમિયોપેથી દવા ગળી હોય છે, એની માત્રા બહુ જ થોડી માત્રામાં હોમિયોપેથી દવા અસર કરતી હોય છે. એટલે આવું કોઈ મિક્સિંગ શક્ય નથી હોતું. પણ જો એ વ્યક્તિએ પ્રશ્ન મને નથી પૂછ્યો અને બહાર જણાવ્યું કોઈએ, એના દ્વારા જ વાત સાંભળી અને સ્વીકારી લીધું કે આવું કંઈક હોય છે, એટલે હોમિયોપેથી દવા તો ન લેવાય, નુકસાન કરે, તો એ દવા ક્યારેય પણ લેવાનું વિચારી નથી શકતો હતો. હમ. એટલે સોસાયટીને મારે એ જ કહેવાનું કે હોમિયોપેથી દવા લેવાનું તમારે કરવું છે તો તમે તમારા પ્રશ્નો પણ હોમિયોપેથિક ડૉક્ટર સાથે ડિસ્કસ કરો. એનો ખૂબ તમને ફાયદો મળશે. ક્યારેક લોકો જજમેન્ટલ બની જતા હોય છે કે તમને સ્કિનની દવામાં સારું થયું હોમિયોપેથીથી એટલે હોમિયોપેથી સ્કિન માટે સારી છે. કોઈને દાંતના દુખાવામાં હોમિયોપેથી દવામાં સારું થયું એટલે હોમિયોપેથી દાંતના દુખાવા માટે સારી છે, પણ એવું નથી. હોમિયોપેથી ઘણા બધા રોગોમાં ઉપયોગી છે, તાસીર સુધારતી હોય છે, એટલે ખૂબ ફાયદાકારક થતી હોય છે. એક્યુટ પરિસ્થિતિ, ક્રોનિક પરિસ્થિતિ બધામાં ઉપયોગી થતી હોય છે. એટલે તમે તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરો અને એ પ્રમાણે દવા લેવાનું કરો. બીજું, જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમારા જે પ્રશ્નો છે, તમારા રોગ બાબતના પ્રશ્નો, એ ખાસ લખીને લઈ જાઓ.
ક્યારેક એવું બને કે માથાના દુખાવાની દવા તો લીધી પણ વાંસો દુખતો હતો, કમર દુખતી હતી, એ તો કહેવાનું જ ભૂલાઈ ગયું. ભૂલાઈ જાય, બની શકે, એવું નથી કે ન ભૂલાય. પણ લખીને લઈ ગયા હો તો તાસીર પ્રમાણે તમને પ્રોપર દવા થઈ શકશે. ઘણા લોકો એવું કહે કે અત્યારે માથાના દુખાવાની દવા આપો ને મને, સ્કિનમાં પછી તકલીફ છે ને એની તો હું પછી લઈશ. તો એવું નથી. એનામાં પણ તમે તાસીર પ્રમાણે ફાયદો થતો હોય છે. એટલે તમારી જે કંઈ બી ફરિયાદ છે તમે ડૉક્ટર સાથે ડિસ્કસ કરો. અને હોમિયોપેથીમાં પ્રોફેશનલ સિક્રસી એનું ખૂબ મહત્વ છે. દરેક પ્રોફેશનમાં પ્રોફેશનલ સિક્રસીનું મહત્વ હોય જ છે. હોમિયોપેથીમાં જ્યારે પરિવારના બધા સભ્યો દવા હોમિયોપેથીની લેતા હોય તો માતા પિતા બાળક બધા દવા લેતા હોય તો એકબીજાની વાત એકબીજાને અમે લોકો ના કહીએ કે હસબન્ડ વાઈફની વાત એકબીજાને ના કહીએ, નહીં તો ઘરમાં ઝઘડા થઈ જાય. પણ પ્રોફેશનલ સિક્રસી અમારા માટે ખૂબ મહત્વની છે. એટલે એ સોસાયટીને મારે ખાસ એ વસ્તુ કહેવાનું કે હોમિયોપેથી દવા ખૂબ ફાયદાકારક છે, સેફ છે, ચોક્કસથી લેવો. અને ખોટી માન્યતાઓથી હોમિયોપેથી સારવાર છે, સેફ છે, એટલે ખોટી માન્યતાઓથી એ દૂર રહી દૂર શકાય. રહેવું જોઈએ. હવે છેલ્લો એક પ્રશ્ન કે હોમિયોપેથી છે એની સાથે યોગ છે એનું કેટલું મહત્વ છે? કારણ કે ક્યાંક ને ક્યાંક સાયકોસોમેટિક રોગ છે, મનોશારીરિક રોગ છે, એ યોગથી પણ એટલા લાભપ્રદ થાય છે, ફાયદો થાય છે. તો યોગ અને હોમિયોપેથી બેનું સંકલન થાય તો શું રિઝલ્ટ આવે, શું પરિણામ આવી શકે? હોમિયોપેથી અને યોગનું સંકલન થાય અને ખૂબ સારું પરિણામ મળે એ ચોક્કસ સાચી વાત છે. કારણ કે હું પણ મારા પેશન્ટ્સને એ સલાહ આપતી હોઉં છું કે તમે યોગાસન કરો, પ્રાણાયામ કરો, પણ મારી સલાહ એ ખાસ હોય છે કે હું હોમિયોપેથીની નિષ્ણાંત છું. યોગાસન માટે તમે કોઈ યોગ નિષ્ણાંતને મળો અને એને પૂછી અને તમે યોગાસનો કરો. કોઈ ધારો કે એક મને એમ માહિતી છે કે કપાલભાતી પ્રાણાયામ છે એ કફ માટે અને શરદી માટે ખૂબ સારું, પણ હવે અમુક લોકોને એ ન કરાય. તો એ હું માહિતી માત્ર એક વન લાઇનર માહિતી આપી દઉં કે જે તે વ્યક્તિને કહી દઉં કે તમે કપાલભાતી પ્રાણાયામ કરો, અને એની તાસીરને માફક જ નથી આવતા તો એણે ન કરવા જોઈએ. એટલે મારા જે કાર્યક્ષેત્ર છે હોમિયોપેથી, એ ઉપરાંત હું યોગને ચોક્કસ જ ખૂબ મહત્વ આપું છું, પણ સાથે મારી પેશન્ટ્સને આ સલાહ ખૂબ સચોટ સલાહ હોય છે કે યોગ નિષ્ણાંતને મળીને જ યોગ કરો, પણ કરો ખરા, એ ખૂબ જરૂરી છે, ખૂબ ફાયદો કરશે. જી જી. તો આજે લાઈફ એન્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત એફબી ટોક શોમાં આપણે વાત કરી બાળકો માટે હોમિયોપેથી આરોગ્યનું વરદાન અને હોમિયોપેથી સારવાર વિશે પણ વાત કરી કે કેટલું ઉપયોગી છે અને કેટલું જરૂરી છે. અને આશા છે કે એફબી ટોક શોમાં જોડાયા સર્વે મિત્રોને આ ફાયદાકારક રહ્યું હશે અને ઘણી બધી ડેપ્થમાં ઘણી બધી ઊંડાણપૂર્વક માહિતી મળી હશે અને હોમિયોપેથી સારવારને પણ હવે માન્યતા પણ દૂર થઈ હશે અને સારો એવો ઉપયોગ કરશે. આ માહિતી આપી ડોક્ટર ચારુતા ગણાતા ઠકરારે, જેઓ MD હોમિયોપેથી છે અને કન્સલ્ટિંગ હોમિયોપેથ તરીકે 20 વર્ષથી આસ્થા ક્લિનિક એમનું ચલાવે છે, એમાં કાર્યરત છે. 3 પુસ્તકો લખી છે અને રેડિયો ટોક પણ આપે છે, શાળા અને કોલેજમાં સેમિનાર પણ આપેલા છે અને 2 વર્ષથી સમાચાર પત્રોમાં પણ આર્ટિકલ આપી રહ્યા છે હોમિયોપેથી વિશે. તો હોમિયોપેથીની જાગૃતિ થાય, અવેરનેસ રહે અને એ સારવાર પણ બાળકોથી લઈ સગર્ભાવસ્થામાં પણ સેફ છે, બાળકો માટે પણ સેફ છે અને દરેક માટે ઉપયોગી છે. એ આશા સાથે, એ જાગૃતિ સાથે અને આ આપણા ટોક શોના માધ્યમથી આપણે સમજાવ્યું, એના બદલ ડૉક્ટર મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્તે.